નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે ઇલેક્ટ્રોનની કક્ષીય મોમેન્ટ જે છે અથવા તો ઇલેક્ટ્રોનની મેગ્નેટિક મોમેન્ટ જે છે એની વાત કરી હતી. એના પરથી આપણે ગાયરોમેગ્નેટિક રેશિયોની પણ વાત કરી હતી અને ડાયપોલ મોમેન્ટનું એક સૂત્ર મેળવ્યું હતું મ્યુ એલ બરાબર E/2m ઇન્ટુ એલ, જ્યાં એલ જે છે ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન દર્શાવે છે. એટલે મેં તમને કીધું હતું જ્યારે થિયરી સ્ટાર્ટ કરી ત્યારે બે ભાગમાં આપણે સમજશું, બરાબર. પહેલા ભાગમાં આપણે ઇલેક્ટ્રોનની કક્ષીય મોમેન્ટ અને ગાયરોમેગ્નેટિક રેશિયોની વાત કરી. હવે ત્યારબાદ એ જ સૂત્ર ઉપરથી આગળ આપણે બોહર મેગ્નેટોનની વાત કરીશું, બરાબર. આપણે જે સૂત્ર મેળવ્યું હતું ગયા લેક્ચરમાં એ કંઈક આવું હતું, મ્યુ એલ ઇઝ ઇક્વલ ટુ E/2m E ઇન્ટુ એલ. અહીંયા ઋણ નિશાની લીધી હતી, પણ ત્યારે મેં તમને કીધું હતું કે જે ઋણ નિશાની જે છે એ શું દર્શાવે છે, ઇલેક્ટ્રોનની મેગ્નેટિક મોમેન્ટ અને ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. એટલા માટે આપણે અહીંયા સૂત્રમાં માઇનસ નિશાની પણ લખેલી. હવે જુઓ, આગળ આપણે 12મા ચેપ્ટરમાં પરમાણુમાં બોહરના બે અધિતર્કો ભણીશું, જેમાં બોહરનો પહેલો અધિતર્ક જે છે એ ઇલેક્ટ્રોન માટે કોણીય વેગમાનનું ક્વોન્ટમીકરણ રજૂ કરે છે. બોહરે એવું દર્શાવ્યું હતું કે ઇલેક્ટ્રોન જે છે એનું કોણીય વેગમાન જે છે એ હંમેશા એનના પૂર્ણ ગુણાંક સ્વરૂપે હોય છે, જ્યાં એન બરાબર 1 થી માંડીને કોઈ પણ ધન પૂર્ણાંક સંખ્યા, જેને આપણે એનને મુખ્ય ક્વોન્ટમ આંક પણ કહીએ છીએ. અને મુખ્ય ક્વોન્ટમ આંક એટલે કે કક્ષાનો જે ક્રમ છે 1, 2, 3 એવી રીતે પૂર્ણાંક સ્વરૂપે જ લઈએ છીએ. અહીંયા આને થોડુંક વ્યવસ્થિત રીતે સમજો તો આમ થાય NH/2π, જ્યાં n જે છે એને મુખ્ય ક્વોન્ટમ આંક કહીએ અથવા કક્ષાનો ક્રમ કહીએ અથવા ધન પૂર્ણાંક સંખ્યા કહીએ. એટલે બોહરે એવું સૂચવ્યું હતું કે ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન જે છે એ એનના પૂર્ણ ગુણાંક સ્વરૂપે હોય છે h/2π સાથે. એટલે આપણે એલ બરાબર NH/2π લખ્યા. h/2π જે છે એને h કટ પણ કહેવાય, બરાબર. આવી રીતે દર્શાવાય, h/2π ને h કટ પણ કહેવાય. એટલે આવી રીતે પણ તમે લખી શકો. વધારે ડિટેલમાં વાત જે છે આપણે 12મા ચેપ્ટરમાં કરશું, જ્યારે પરમાણુનું ચેપ્ટર આપણે ભણશું ત્યારે. અત્યારે પૂરતું ખાલી યાદ રાખો કે ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન એલ જે છે એ NH/2π વડે પણ દર્શાવી શકાય, બરાબર. જે બોહરના અધિતર્કમાં આવશે, જેને ઇલેક્ટ્રોન માટે કોણીય વેગમાનનું ક્વોન્ટમીકરણ રજૂ કર્યું એમ પણ કહી શકાય, બરાબર. જ્યાં એચ જે છે એને કહેવાય પ્લાન્ક અચળાંક, બરાબર. એચ જે છે એને શું કહેવાય, પ્લાન્ક અચળાંક, અને એની કિંમત થાય 6.626 અથવા ઘણીવાર 6.625 એવી રીતે પણ લખે છે, ગુણ્યા 10⁻³ જૂલ ઇન્ટુ સેકન્ડ, બરાબર. આ પ્લાન્ક અચળાંક જે છે એની કિંમત છે 6.625 અથવા 6.626. અત્યારે જેમ આપ્યું છે ઘણીવાર 6.6 પણ લે. તો જે તમને આપેલું છે દાખલામાં તો એ લેવાનું, નહીંતર જનરલી આ લેવાનું છે. આપણે 6.625 એવી રીતે ઘણીવાર લખે છે, અત્યારે આપણે 6.626 એવી રીતે લખ્યું છે. એટલે એ પ્લાન્ક અચળાંક છે, એની કિંમત અને એકમ જે છે એ પણ મેં લખ્યું છે. એટલે એલ બરાબર આપણે શું લખીએ કે NH/2π. તો આ જ જે સૂત્ર છે, બરાબર, મ્યુ એલ ઇઝ ઇક્વલ ટુ થશે E/2me, બરાબર, ઇન્ટુ એલ જે છે એલની જગ્યાએ આપણે આ સમીકરણ મૂકીએ એટલે શું થાય, NH/2π, બરાબર. તો આની માટે આપણે શું લખી શકીએ, NH/2π. તો એલની જગ્યાએ હું NH/2π મૂકું એટલે મને મેગ્નેટિક મોમેન્ટનું આવું સૂત્ર મળે. હવે જો પ્રથમ કક્ષા માટે મારે લખવું, બહુ સિમ્પલ સમજીએ આપણે. પ્રથમ કક્ષા માટે મારે લખવું હોય તો એની માટે ક્વોન્ટમ આંક અથવા કક્ષાનો ક્રમ n બરાબર શું આવે, 1 આવે. કેમ કે આપણને ખ્યાલ છે કે ભાઈ આ પરમાણુનું કેન્દ્ર છે તો એની આજુબાજુ કક્ષકો તો હોય જ તે આવી રીતે, બરાબર. આ પહેલી કક્ષક, બીજી, એવી રીતે પછી ત્રીજી, બરાબર. તો કેન્દ્રની સૌથી નજીક જે પહેલી કક્ષક છે એની માટે n બરાબર જે છે આપણે શું લઈએ, 1 લઈએ.
તો પહેલી કક્ષક માટે આપણે મેળવીએ પ્રથમ કક્ષા માટે તો n બરાબર મારે શું મૂકવું પડે 1 અને બાકીના બધા અચળાંકો જે છે એની કિંમત જે છે એ મૂકી શકીએ આપણે તો મ્યુ l બરાબર અને મ્યુ મિનિમમ એમ પણ કહેવામાં આવે લઘુત્તમ મિનિમમ ઓછામાં ઓછી ડાયપોલ મોમેન્ટ શું કામ એ જુઓ સમજાવું કેમ કે અહીંયા n જે છે એ જુઓ મ્યુના સમપ્રમાણમાં છે હવે સીધી વાત છે અહીંયા n બરાબર 2 લ્યો તો જવાબ 2 ગણો થઈ જાય n બરાબર 3 લ્યો તો 3 ગણો થઈ જાય જેમ n ની કિંમત વધતી જાય એમ મ્યુની કિંમત પણ વધતી જશે એટલે સૌથી ઓછું મ્યુ જે છે મેગ્નેટિક મોમેન્ટ સૌથી ઓછી શેની માટે મળશે તો કે પહેલી કક્ષા માટે મળશે n બરાબર 1 માટે મળશે એટલે n બરાબર 1 માટે જે મળે છે એને મ્યુ મિનિમમ કહેવાય લઘુત્તમ ડાયપોલ મોમેન્ટ કહેવાય જેને બીજું બોહર મેગ્નેટોન પણ કહેવાય બરાબર એટલે n બરાબર હું 1 મૂકું બાકીના અચળાંકની કિંમત મૂકું e બરાબર 1.6 ગુણ્યા 10⁻19 ઘાત n જે છે આપણે 1 લેવાનું છે બરાબર પછી h જે છે 6.626 ગુણ્યા 10⁻34 ઘાત બરાબર એના છેદમાં 2m એટલે ઇલેક્ટ્રોનનું દળ 9.1 અથવા 9.11 લખો તોય ચાલશે ગુણ્યા 10⁻31 2 પાઈ એટલે 3.14 તો આ બધાનું સાદુરૂપ આપી દો ચાલો તો મ્યુ મિનિમમ જેને આપણે કીધું એમ બોહર મેગ્નેટોન પણ કહેવાય બરાબર અથવા તો લઘુત્તમ ડાયપોલ મોમેન્ટ કહેવાય અને આપણે શેની માટે લખીએ છીએ પહેલી કક્ષક માટે લખીએ છીએ બરાબર તો અંદાજિત આની કિંમત જે છે 9.27 ગુણ્યા 10⁻24 ઘાત એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર આવશે બરાબર અત્યારે આપણે સાદુરૂપ આપતા નથી પણ તમે આપી દેજો એટલે તમને ખ્યાલ આવશે કે એની કિંમત જે છે એ કેટલી આવશે 9.27 ગુણ્યા 10⁻24 ઘાત અને ડાયપોલ મોમેન્ટના એકમની આપણે પહેલાંય વાત કરેલી છે એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર થાય જો ન યાદ હોય તો ડાયપોલ મોમેન્ટનું મૂળ સૂત્ર યાદ કરો m બરાબર I ઇન્ટુ એ I એટલે વિદ્યુત પ્રવાહ એનો એકમ એમ્પિયર એ એટલે ક્ષેત્રફળ એનો એકમ મીટર સ્ક્વેર તો એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર થઈ ગયો તો આ જે છે એ આપણને પ્રથમ કક્ષા માટે ડાયપોલ મોમેન્ટ જે છે એ મળી બરાબર મ્યુ મિનિમમ 9.27 ગુણ્યા 10⁻24 ઘાત એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર બરાબર અહીંયા જુઓ n બરાબર જે છે તમે શું મૂક્યું છે 1 મૂક્યું છે એટલે આ જે કાંઈ કિંમત મળી e h 2me 2 પાઈ ટૂંકમાં આ અચળાંકો પરથી આપણને મળી છે અને મ્યુ મિનિમમ એટલે મેં તમને સમજાવ્યું એમ પહેલી કક્ષક માટે ડાયપોલ મોમેન્ટનું મૂલ્ય ઓછામાં ઓછું હશે લઘુત્તમ હશે એટલે એને મ્યુ મિનિમમ કહેવાય અથવા બીજું એને શું કહેવાય બોહર મેગ્નેટોન કહેવાય હવે આના આધારે બીજી બધી કક્ષકોની જેમ કે n બરાબર 2 તમે લ્યો સમજો હવે n બરાબર 2 લ્યો તો એક વસ્તુ એ છે કે આપણી પાસે આ મૂળ સૂત્ર તો છે જ તે ફરીને પાછી આ બધાની કિંમત મૂકો n બરાબર 2 મૂકો થઈ જાય બરાબર પણ હવે સરળ અને સિમ્પલ આપણે સમજવું હોય દાખલા તરીકે હું બીજી કક્ષા માટે મેળવું છું ડાયપોલ મોમેન્ટ તો જુઓ અહીંયા n જે છે એ તો એક જ છે આ પહેલી જે આપણે વાત કરી એટલે આ બધાની તમે કિંમત મૂકો અને એ તો એટલી જ આવે છે 9.27 ગુણ્યા 10⁻24 ઘાત અહીંયા બદલાશે શું તમે n બરાબર કેટલું લેશો હવે 2 લેશો બાકી બધાની કિંમત તો સાદુરૂપ આપીને આ જ મળશે તો હું એમ વિચારી શકું ને કે n બરાબર 2 લઉં એટલે મેં આ 2 લીધા હવે આ બધાની કિંમત તો આ જ આવશે ને મ્યુ મિનિમમ જેટલી તો મ્યુ મિનિમમ એમ પણ કરી શકું કે નહીં એટલે સીધું n બરાબર 2 ની મળી જાય દાખલા તરીકે n બરાબર હું 3 લઉં ત્રીજી કક્ષાની તો 3 ગુણ્યા મ્યુ મિનિમમ કરું એટલે સીધું મને ત્રીજી કક્ષાની ડાયપોલ મોમેન્ટ કે મેગ્નેટિક મોમેન્ટ જે છે એ મળી જાય બરાબર તો આજે પહેલી કક્ષા માટે આપણે જે ડાયપોલ મોમેન્ટ મેળવી છે જેને લઘુત્તમ ડાયપોલ મોમેન્ટ કહેવાય અથવા બીજું એને શું કહેવાય બોહર મેગ્નેટોન કહેવાય બરાબર અને એના આધારે આપણે મેં તમને કીધું એમ બાકીની કક્ષક માટે તે સરળતાથી વ્યાખ્યાયિત કરી શકીએ છીએ તો પહેલી કક્ષક માટે આપણને જે ડાયપોલ મોમેન્ટ મળે છે એ લઘુત્તમ છે જેને આપણે શું કીધું બોહર મેગ્નેટોન કીધું એના આધારે બાકીના કક્ષકની ડાયપોલ મોમેન્ટ પણ મેળવી શકાય
પણ એમાં ક્રમશઃ વધારો થતો જશે મેગ્નેટિક મોમેન્ટમાં. અને મેં તમને સમજાવ્યું શું કામ, n બરાબર 3 લ્યો તો એ પ્રમાણે આની વેલ્યુ વધે, n બરાબર 4 લ્યો તો વેલ્યુ આની પ્રમાણે વધે. એટલે જેમ કક્ષાનો ક્રમ વધતો જશે એમ ડાયપોલ મોમેન્ટ જે છે એ વધતી જશે. બરાબર. એટલે જો તમને 2 માર્કમાં એવો પ્રશ્ન પૂછ્યો હોય કે બોહર મેગ્નેટોન જે છે એ સમજાવો, બરાબર, તો આ સૂત્ર લખી અને ત્યારબાદ તમારે આ બધી વસ્તુ જે છે એ સમજાવવાની છે. ટેક્સ્ટ બુકમાં પણ તમને આપેલું છે, બરાબર, અને એમાંથી મેં પણ તમને અહીંયા સમજાવેલું છે કે બોહર મેગ્નેટોન. બોહર મેગ્નેટોન એટલે બીજું કાંઈ નથી, પ્રથમ કક્ષાની જે લઘુત્તમ ઓછામાં ઓછી જે ડાયપોલ મોમેન્ટ જે છે એને આપણે શું નામ આપ્યું છે, બોહર મેગ્નેટોન નામ આપ્યું છે. આના આધારે ઘણી બધી વસ્તુ આપણે સમજી શકીએ, પણ અત્યારે એમાં ડિટેલમાં આપણે જતા નથી. પણ બેઝિક જેટલું જરૂરી છે એટલી ચર્ચા જે છે એ આપણે કરી લીધી છે, બરાબર. એટલે બોહર મેગ્નેટોન એટલે બીજું કાંઈ નથી, પ્રથમ કક્ષા માટે જે આપણે લઘુત્તમ ડાયપોલ મોમેન્ટ મળે છે એને આપણે શું કીધું છે, બોહર મેગ્નેટોન. અને ત્યારબાદ મેં કીધું એની કિંમત પરથી બાકીની જે કક્ષકો જે છે એની ડાયપોલ મોમેન્ટ આપણે સરળતાથી વ્યાખ્યાયિત કરી શકીએ. હવે અહીંયા મૂળ વાત એ છે, જેમ આપણે જે ટોપિક શરૂ કર્યો હતો કે ભાઈ ઇલેક્ટ્રોનની કક્ષીય મોમેન્ટ, મૂળ આ થિયરીમાં આપણો પ્રશ્ન એવો હતો કે ભાઈ પદાર્થમાં મેગ્નેટિક મોમેન્ટ આવે છે ક્યાંથી. તો શરૂઆતમાં પણ મેં તમને વાત કરી હતી કે ભાઈ પદાર્થમાં મેગ્નેટિક મોમેન્ટ આવવાનું કારણ જે છે એ 2 વસ્તુ છે. એક તો ઇલેક્ટ્રોન કક્ષામાં જે ભ્રમણ કરે છે અને એના લીધે જે ઉત્પન્ન થાય છે એ મેગ્નેટિક મોમેન્ટ, જેને કક્ષીય મોમેન્ટ પણ કહેવાય. ઇલેક્ટ્રોન જે નિશ્ચિત કક્ષામાં વર્તુળાકાર ભ્રમણ કરે છે અને એના લીધે જે મોમેન્ટ ઉત્પન્ન થાય છે એને કક્ષીય મોમેન્ટ પણ કહેવાય, જેનું સૂત્ર આપણે મેળવ્યું 1/ev_r. તો એના લીધે પણ ઉત્પન્ન થાય છે. સાથે સાથે ઇલેક્ટ્રોન પોતાની ધરી પર પણ ભ્રમણ કરે છે. વાસ્તવમાં જુઓ, જેમ પૃથ્વીને ધરી છે, અથવા એક તમે સમજો કે જેમ ભમરડાને કોઈ અક્ષ હોય, ધરી હોય ભ્રમણ કરવા માટે, એવી ઇલેક્ટ્રોન પાસે હોતી નથી. તેમ છતાં ઇલેક્ટ્રોન જે છે એ પોતે કોઈ સૂક્ષ્મ મોમેન્ટ ધરાવે છે અને એ મોમેન્ટને વ્યાખ્યાયિત કરવા માટે આપણે ઇલેક્ટ્રોનનું સ્પિન મોમેન્ટ વ્યાખ્યાયિત કરીએ છીએ. થોડુંક આ કોમ્પ્લિકેટેડ થઈ જશે અત્યારે, એટલે આપણે વધારે ડિટેલમાં એની ચર્ચા નથી કરતા, પણ એક સિમ્પલ વસ્તુ હું સમજાવવા માગું છું તમને કે ભાઈ પદાર્થમાં મેગ્નેટિક મોમેન્ટ ઉત્પન્ન થવાના 2 રીઝન છે, 2 કારણો છે. એક ઇલેક્ટ્રોનનું કક્ષીય ભ્રમણ કે જે કક્ષામાં ભ્રમણ કરે છે અને એના લીધે જે મોમેન્ટ ઉત્પન્ન થાય છે એને કક્ષીય મોમેન્ટ આપણે કહેશું. અને એક ઇલેક્ટ્રોનનું પોતાની ધરી પરનું ભ્રમણ, જેને આપણે સ્પિન ભ્રમણ કહેશું, બરાબર. પણ એ ભ્રમણ અડધું જ હોય એટલે એના સ્પિન ક્વોન્ટમાંક આપણે +1/2 અને -1/2 વડે વ્યાખ્યાયિત કરીએ. એટલે સરળ શબ્દમાં કે પદાર્થમાં મેગ્નેટિક મોમેન્ટ ઉત્પન્ન થવાનું કારણ ઇલેક્ટ્રોનનું સ્પિન ભ્રમણ અને કક્ષીય ભ્રમણ છે, જેના લીધે કોઈ પણ પદાર્થ જે છે એમાં મેગ્નેટિક મોમેન્ટ ઉત્પન્ન થાય છે. એટલે મેં કીધું એમ કે દરેક પરમાણુ જે છે એની આજુબાજુ ઇલેક્ટ્રોન ભ્રમણ કરતા હોય, બરાબર. હવે ઇલેક્ટ્રોનને સ્પિન ભ્રમણે હશે અને કક્ષીય ભ્રમણે હશે. એટલે દરેક પરમાણુ જે છે એક સૂક્ષ્મ ચુંબક તરીકે વર્તે. દરેક પરમાણુને પોતાની મેગ્નેટિક મોમેન્ટ હોય. પણ સામાન્ય પદાર્થો જે છે, લોખંડ, એલ્યુમિનિયમ, કોપર, આ બધા પદાર્થો, એમાં દરેક પરમાણુની મેગ્નેટિક મોમેન્ટ અસ્તવ્યસ્ત હોય. એટલે પદાર્થની કુલ ડાયપોલ મોમેન્ટ જે છે એ કેવી થઈ જાય, 0. એટલે મેગ્નેટ તરીકે વર્તતા નથી. જ્યારે આપણે ચુંબકની વાત કરીએ તો એમાં દરેક પરમાણુની મેગ્નેટિક મોમેન્ટ એક જ દિશામાં હોય, એટલે નેટ મેગ્નેટિક મોમેન્ટ 0 થતી નથી. એટલે એ લોખંડને આકર્ષવાનો ગુણધર્મ ધરાવે, કેમ કે એમાં ચુંબકત્વ બાકી રહે છે. બાકી બધા પદાર્થોમાં કેવું થાય છે, નેટ મેગ્નેટિક મોમેન્ટ 0 થઈ જાય છે. તો આમાંથી આપણું કન્ક્લુઝન એવું છે કે ભાઈ પદાર્થમાં મેગ્નેટિક મોમેન્ટ ઉત્પન્ન થવાનું કારણ ઇલેક્ટ્રોનનું સ્પિન ભ્રમણ અને ઇલેક્ટ્રોનનું કક્ષીય ભ્રમણ છે. એમાં કક્ષીય મોમેન્ટનું સૂત્ર તો આપણે મેળવ્યું જ તે, અને એના આધારે આપણે ગાયરોમેગ્નેટિક રેશિયોની પણ વાત કરી, સાથે સાથે આગળ આપણે બોહર મેગ્નેટોન પણ સમજ્યા, બરાબર. તો અહીંયા આ આપણો ટોપિક જે છે એ પૂર્ણ થાય છે.
તો વ્યવસ્થિત આમાંથી જે કંઈ તમારે નોંધ કરવાની છે લખી લો. પછી આપણે ગેલ્વેનોમીટર જે છે એની બેઝિક માહિતી જે છે એ મેળવીએ. ચાલો તો વિડીયો પુશ કરી અને વ્યવસ્થિત લખી લો. ઓકે, ચાલો લખાઈ ગયું છે. તો હવે જે છે ચલિત ગૂંચળાવાળું ગેલ્વેનોમીટર, મૂવિંગ કોઇલ ગેલ્વેનોમીટર. ગેલ્વેનોમીટર જે છે એ તમે જ્યારે પણ સ્કૂલમાં પ્રેક્ટિકલ સ્ટાર્ટ થશે ત્યારે તમને બતાવશે એટલે ખ્યાલ આવી જશે. પહેલાં તો આપણે એ સમજી લઈએ ગેલ્વેનોમીટર તમે જુઓ તો કઈ રીતે તમને દેખાશે. લેબોરેટરીમાં તમે ગેલ્વેનોમીટર જુઓ તો આવી રીતે અર્ધચંદ્રાકાર આકારનું હોય, બરાબર. થોડીક મોટી આકૃતિ દોરું છું, આવડું બધું મોટું ન હોય, સિમ્પલ નાનું એવું હોય, પણ આ તો વ્યવસ્થિત તમે જોઈ શકો વિડીયોમાં. એટલે અહીંયા વચ્ચે જે છે દર્શક પટ્ટો હોય, બરાબર, કાંટા જેવું, જે ઝીરો. અહીંયા ગેલ્વેનોમીટરમાં ઝીરો જે છે એ ક્યાં હોય? વચ્ચે હોય. પછી આ બાજુ ધારો કે અહીંયા 1, 2, 3 એવું લખ્યું, તો જે રીતે જમણી બાજુ અંકન હોય એવી જ રીતે ડાબી બાજુ હોય. એટલે ગેલ્વેનોમીટર જે છે એ પ્રવાહનું માપન કરી શકે અને બંને બાજુ આવર્તન દર્શાવે, જમણી બાજુ તે ડાબી બાજુ છે. એટલે કે પ્રવાહની દિશા તમે ઉલટાવો તો એ વિરુદ્ધ બાજુએ આવર્તન દર્શાવે. એટલે ગેલ્વેનોમીટરની મદદથી આપણે પ્રવાહનું માપન કરી શકીએ છીએ. સાથે સાથે એમાં વોલ્ટેજનું માપન પણ થઈ શકે. એટલે એ બધી ચર્ચા તો આપણે પછી કરશું, બરાબર. પણ અત્યારે આપણે ગેલ્વેનોમીટર જે છે એની રચનાની વાત કરવાની છે કે ભાઈ ગેલ્વેનોમીટર કઈ રીતે બનાવવામાં આવે, એમાં શું શું હોય, બરાબર, કે જેથી કરીને એ પ્રવાહ જે છે એનું માપન કરી શકે છે. મેં તમને કીધું એમ કે ગેલ્વેનોમીટર જે છે એમાં દર્શક પટ્ટો જે છે એ વચ્ચે હોય અને ઝીરોનો સ્કેલ પણ વચ્ચે હોય. એટલે બંને બાજુ આવર્તન દર્શાવી શકે છે, બરાબર. તો ગેલ્વેનોમીટરની રચનાની આપણે વાત કરીએ તો એમાં 2 ચુંબકીય ધ્રુવો હોય, બરાબર. આ 2 ચુંબકીય ધ્રુવો, સામાન્ય રીતે આ ચુંબકીય ધ્રુવો જે છે આવી રીતે બરાબર. અને આ ચુંબકીય ધ્રુવોની વચ્ચે ઘણા બધા આંટાવાળું લંબચોરસ ગૂંચળું રાખેલું હોય. શું રાખેલું હોય? લંબચોરસ ગૂંચળું રાખેલું હોય. તમને એવું થશે કે સાહેબે પહેલાં નળાકાર દોરી નાખ્યો, પણ એ ફક્ત ખાલી સમજાવવા માટે. આવી રીતે ઘણા બધા આંટા ધરાવતું હોય એવું લંબચોરસ ગૂંચળું રાખેલું હોય. આ ગૂંચળું જે છે એની બરોબર નીચે પોલો નળાકાર રાખેલો હોય. આ જે મેં દોરેલો છે એ શું છે? પોલો નળાકાર છે, જેમાં ગૂંચળાનું કેન્દ્ર જે છે, જો આ ગૂંચળાનું કેન્દ્ર, એમાંથી પસાર થતી અક્ષ અને આ નળાકારની અક્ષ બે સરખી જ હોય. એટલે કે એક્ઝેક્ટ નળાકારની અક્ષ પર ગૂંચળાનું કેન્દ્ર જે છે એ નળાકારની અક્ષ પર આવે એવી રીતે ગોઠવેલું હોય. આ નળાકાર ગોઠવવાનું કારણ શું છે? તો કે આ પોલા નળાકાર જે છે એની મદદથી ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી શકાય. એટલે કે પોલો નળાકાર જે છે ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે અને એક રીતે ચુંબકીય ક્ષેત્રમાં થોડો એવો વધારો કરે છે. એટલે ગેલ્વેનોમીટરની અંદર જે આ નળાકાર ચુંબકીય ધ્રુવો છે એની વચ્ચે મેં થોડીક આકૃતિ મોટી દોરી છે, બરાબર, વ્યવસ્થિત દેખાય. એટલે તો એ ચુંબકીય ધ્રુવોની વચ્ચે ઘણા બધા આંટાવાળું લંબચોરસ ગૂંચળું રાખેલું હોય. એ ગૂંચળાની બરોબર નીચે, ગૂંચળાને અડે નહીં એવી રીતે અને એકદમ નજીક પોલો નળાકાર રાખેલો હોય, જે ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે અને જેના લીધે ચુંબકીય ક્ષેત્રમાં વધારો થાય છે. અને આ ગૂંચળા સાથે દર્શક પટ્ટો જોડેલો હોય છે. અહીંયા સ્કેલ હોય, બરાબર, મેં કીધું એમ વચ્ચે જે છે એ ઝીરોનો સ્કેલ, પછી અહીંયા જે કાંઈ અંકન હોય એ પ્રમાણે બે બાજુ સરખા જ અંકન હોય. તો જ્યારે પણ આપણે ગૂંચળામાંથી પ્રવાહ પસાર કરીએ, હવે જુઓ થિયરી ભણી ગયા આપણે, બરાબર, ચુંબકીય ક્ષેત્રમાં પ્રવાહધારિત આપણે ગૂંચળું મૂકીએ તો એના પર શું લાગે? ટોર્ક લાગે. ટોર્ક લાગે એટલે વર્તુળાકાર ભ્રમણ કરે. તો સેમ વસ્તુ જો અહીંયા ચુંબકીય ચુંબકો છે એટલે ચુંબકીય ક્ષેત્ર થયું ને. આ ચુંબકીય ક્ષેત્રમાં મેં શું રાખેલું છે? ગૂંચળું.
હવે જ્યારે પણ પ્રવાહ પસાર થશે એટલે પ્રવાહ પસાર થાય એટલે ગૂંચળા પર શું લાગે? ટોર્ક લાગે. ટોર્ક લાગે એટલે ગૂંચળું ભ્રમણ કરે. ગૂંચળું ભ્રમણ કરે એટલે એની સાથે જોડેલો દર્શક પટ્ટો પણ ભ્રમણ કરે એટલે એ આપણને શું કરે? આવર્તન દર્શાવે. બરાબર. તો આપણે એ થિયરી ભણી જ ગયા છીએ કે ભાઈ ચુંબકીય ક્ષેત્રમાં પ્રવાહધારિત ગૂંચળું હોય તો એના પર કેટલો ટોર્ક લાગે? તો કે ટો બરાબર mb sin થીટા અને મેક્સિમમ ટોર્ક હોય તો m × b અને m ની જગ્યાએ શું લખીએ કે આપણે ia m બરાબર ia લખાય ને n આંટાવાળું ગૂંચળું હોય તો ગુણ્યા n કરવું પડે એટલે NIAB મહત્તમ ટોર્કનું સૂત્ર. તો અહીંયા પણ જે ટોર્ક લાગશે મેક્સિમમ જ લાગશે કે જેથી કરીને ગૂંચળું મેક્સિમમ ભ્રમણ કરે અને આવર્તન પણ આપણને મેક્સિમમ મળે. બરાબર. એટલે કે જેટલો પ્રવાહ પસાર કરીએ એટલું જ મળે, પછી વધારે ન મેળવવાનું હોય તો કંઈ કામનું નહીં ગેલોનોમીટર. એટલે કે જેટલો પ્રવાહ પસાર થતો હોય એટલું જ આવર્તન દર્શાવે એ પણ જરૂરી છે. ધીમે ધીમે એ વાત પર પણ આપણે જશું, પણ પહેલાં રચનાની વાત કરીએ. ફટાફટ એકવાર બોલી જાઉં છું. બરાબર. આ બે જે ચુંબકીય ધ્રુવો છે એની વચ્ચે ઘણા બધા આંટાવાળું લંબચોરસ ગૂંચળું રાખેલું હોય છે. આ ગૂંચળાની બરાબર નીચે ગૂંચળાને અડે નહીં એ રીતે પોલો નળાકાર રાખેલો હોય છે જે ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે અને ચુંબકીય ક્ષેત્રમાં વધારો કરે છે. જ્યારે પણ પ્રવાહ પસાર થાય ગૂંચળામાંથી ત્યારે ગૂંચળા પર ટોર્ક લાગે, એના હિસાબે ગૂંચળું જે છે એ ભ્રમણ કરશે. તો ગૂંચળા સાથે આપણે શું જોડેલું હોય? દર્શક પટ્ટો. એટલે જેટલું ભ્રમણ ગૂંચળું કરશે એ જ પ્રમાણે ભ્રમણ જે છે એ દર્શક પટ્ટો કરશે. બરાબર. ધારો કે ગૂંચળું સ્થિર હોય એવી સ્થિતિમાં, એટલે કે જ્યારે કોઈ પ્રવાહ પસાર જ નથી થતો, હવે પ્રવાહ પસાર ન થતો હોય તો કોઈ ટોર્ક ન લાગે. ટોર્ક ન લાગે એટલે ગૂંચળું સ્થિર રહે. તો એવી સ્થિતિમાં આપણો જે દર્શક પટ્ટો જે છે એ ક્યાં હોય? 0 હોય. બરાબર. એટલે 0નું આવર્તન દર્શાવે. જેવો પ્રવાહ આપણે પસાર કરીએ એટલે ગૂંચળા પર ટોર્ક લાગે. ટોર્ક લાગે એટલે ગૂંચળું ભ્રમણ કરે. ગૂંચળું ભ્રમણ કરે એટલે દર્શક પટ્ટો આવર્તન દર્શાવે એટલે આવર્તન દર્શાવશે. બરાબર. તો એના પર જે ટોર્ક લાગે છે એ ટોર્ક કેટલું હશે? મેક્સિમમ ટોર્ક તો કે BI/NA જેટલું. બરાબર. અહીંયા જો મેં સમજાવ્યું છે ને અગાઉ પણ કીધેલું છે કે મેક્સિમમ ટોર્ક કેટલું લાગે. હવે આ જે છે એ મેક્સિમમ ટોર્ક લાગે. હવે ધારો કે આપણે પ્રવાહ પસાર કર્યો, બરાબર છે, અને દર્શક પટ્ટાએ જે છે આવર્તન દર્શાવ્યું અને દર્શક પટ્ટો ધારો કે અહીંયા સુધી પહોંચે, આટલું આવર્તન દર્શાવ્યું. હવે મેં પ્રવાહ બંધ કરી દીધો. તો હવે આને તો કંઈ કાંટાને તો એવી થોડી બુદ્ધિ હોય કે હવે પ્રવાહ બંધ થઈ ગયો તો આપણે પાછા હતા ત્યાં વયા જઈએ. હવે પ્રવાહ બંધ કરો છો તો દર્શક પટ્ટો પાછો 0 તો આવી જવો જોઈએ ને, કેમ કે પ્રવાહ બંધ કરો એટલે કોઈ પ્રવાહ પસાર નથી થતો. તો આવર્તન કેટલાનું હોવું જોઈએ? 0. પણ કાંટો આપમેળે તો પાછો આવશે નહીં, દર્શક કાંટો. એટલા માટે એની સાથે પુનઃસ્થાપક ટોર્ક ઉત્પન્ન કરવા માટે શું જોડેલું હોય? સ્પ્રિંગ જોડેલી હોય. બરાબર. એટલે ધારો કે ગેલ્વેનોમીટરનો દર્શક પટ્ટો જમણી બાજુ આવર્તન દર્શાવે છે, અહીંયા સુધીનું આવર્તન બતાવ્યું પ્રવાહ જ્યારે પસાર થતો હોય ત્યારે. હવે હું જેવો પ્રવાહ બંધ કરું એટલે ટોર્ક લાગતું બંધ થઈ જાય. તો સ્પ્રિંગ જે છે એનું પુનઃસ્થાપક ટોર્ક એને શું કરશે? પાછું મૂળ પરિસ્થિતિ એટલે કે 0 પાછું લાવી દેશે. સ્પ્રિંગ એને ખેંચી અને પાછું ક્યાં લાવી દેશે? 0. એટલે જ્યારે આપણે પ્રવાહ પસાર ન કરતા હોય ત્યારે એનો દર્શક કાંટો 0નું આવર્તન દર્શાવે. એટલે સ્પ્રિંગ દ્વારા એની પર પુનઃસ્થાપક ટોર્ક પણ લગાડવામાં આવે. તો પુનઃસ્થાપક ટોર્ક જે છે એ આપણે K × phi જેટલું. K જે છે એ શું છે? સ્પ્રિંગનો બળ અચળાંક છે કે બળ અચળાંક છે. બરાબર. phi જે છે એ એનું કોણાવર્તન છે. ધારો કે દર્શક પટ્ટો જે છે અહીંયા સુધી, તો આ આટલું એનું કોણાવર્તન થયું ને, એટલે આ આપણી માટે શું કહેવાય? phi. દર્શક કાંટાનું કોણાવર્તન. બરાબર. phi એટલે ઘણી વખત એને થીટા વડે પણ દર્શાવવામાં આવે છે, તો થીટા પણ કહી શકો. અહીંયા મેં phi લખ્યું છે. તો ગેલ્વેનોમીટર માટે આ સૂત્ર પણ એક થશે K phi બરાબર BI/NA. K જે છે એ સ્પ્રિંગનો બળ અચળાંક છે, phi જે છે એ દર્શક કાંટાનું કોણાવર્તન છે, એક રીતે કે ખૂણો છે. B એટલે ચુંબકીય ક્ષેત્ર, I એટલે પ્રવાહ, N એટલે આંટાઓની સંખ્યા, A જે છે એ ક્ષેત્રફળ છે. તો એક 2 માર્કમાં તમને એવો પણ પ્રશ્ન પૂછી શકે કે ગેલ્વેનોમીટરની રચના સમજાવો. તો ટેક્સ્ટબુકમાં જે છે એ આકૃતિ તમારે દોરવાની છે
અને એનું વર્ણન કરવાનું છે કે ભાઈ ગેલ્વેનોમીટરમાં કઈ કઈ વસ્તુ હોય છે, કઈ રીતની રચના હોય છે, અને આ સૂત્ર સુધી ખાલી તમારે સમજાવવાનું છે કે ભાઈ એટલું મેક્સિમમ ટોર્ક લાગે અને K5 પુનઃસ્થાપક ટોર્ક, એટલે બેયને સરખાવી એટલે આમ લખી શકીએ. આનાથી આગળ આપણે પ્રવાહ સંવેદિતાની અને વોલ્ટેજ સંવેદિતાની પણ વાત કરવાની છે, પણ એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. આમાં પહેલો ભાગ જે આપણે સમજ્યા 2 માર્કમાં કે 3માંય પૂછવું હોય તો પૂછે કે ભાઈ ગેલ્વેનોમીટરની રચના સમજાવો, તો એમાં વ્યવસ્થિત તમારે આકૃતિ દોરવાની છે, આકૃતિનું વર્ણન કે ભાઈ ગેલ્વેનોમીટરમાં શું શું વસ્તુ હોય છે, કઈ રીતે એને ગોઠવેલી હોય છે, અને આ સૂત્ર સુધી. એનાથી આગળ તમારે ક્યાંય લખવાની જરૂર નથી. ત્યારબાદ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ખૂબ મહત્વનો અને ખૂબ IMP એવો ટોપિક જે છે ગેલ્વેનોમીટરનું એ મીટરમાં રૂપાંતરણ અને ગેલ્વેનોમીટરનું વોલ્ટ મીટરમાં રૂપાંતરણ, એ જે છે એ ભણવાના છીએ, પણ એ નેક્સ્ટ લેક્ચરની વાત છે. તો આ વ્યવસ્થિત ગેલ્વેનોમીટર જે છે એની રચના જે છે એ સમજી લેજો. એનો ઉપયોગ મેં કીધું એમ પ્રવાહ માપવા માટે થાય છે, બરાબર. વોલ્ટેજ પણ માપી શકાય છે, એ બેય ચર્ચા આપણે કરશું કે ભાઈ પ્રવાહ કઈ રીતે માપી શકાય, વોલ્ટેજ કઈ રીતે માપી શકાય, બરાબર, ગેલ્વેનોમીટર માટે. અને લેબોરેટરીમાં જ્યારે પણ તમે જાઓ સ્કૂલમાં ત્યારે ગેલ્વેનોમીટર તમે જોશો એટલે ખ્યાલ આવી જશે કે કેવા પ્રકારનું સાધન છે. તો આ લેક્ચરમાં અહીંયા સુધી આપણે રાખીએ છીએ. જો આમાં કોઈ પ્રોબ્લેમ કે ડાઉટ હોય તો મને તમે જાણ કરી શકો છો. મળીએ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.